નમસ્કાર મિત્રો, આજના તાજા સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો દરેક દિવસની જેમ આજે પણ સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। જે સોનાની કિંમતોમાં ગઈકાલે ઘટાડો નોંધાયો હતો એ સોનું આજે માર્કેટમાં ફરીથી મોંઘું થતું જોવા મળી રહ્યું છે। તો એમ કહી શકાય કે ગુજરાતના અનેક શહેરોમાં સોનાની કિંમતોમાં વધારો નોંધાયો છે અને હાલ વાત કરીએ તો મિત્રો લગભગ સોનાની કિંમતોમાં સમાન દિશા જળવાઈ રહી છે। ક્યાંક થોડોક વધારો નોંધાઈ રહ્યો છે તો ક્યારેક સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો સોનાના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મિત્રો ગુજરાતના ઘણા બધા શહેરોમાં લોકો જે છે એ સતત સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો સોનાના ભાવમાં રોજબરોજ બદલાવ પાછળ ઘણા બધા પરિબળો પણ જવાબદાર હોય છે। તો જેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાની માંગ, જેની સાથે ડોલરની કિંમતોમાં ફેરફાર, તહેવારો અને લગ્નની સિઝનમાં સોનાની માંગમાં વધઘટ, શેર બજારમાં અસ્થિરતા, આવા ઘણા બધા કારણોથી સોનાની કિંમતોને અસર થતી હોય છે અને સોનું જે છે એ મિત્રો માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે। તો ખાસ કરીને આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો મિત્રો સૌપ્રથમ તો આજના 22 કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો 22 કેરેટ સોનામાંથી આપણે સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ। તો આજે માર્કેટમાં 1 ગ્રામ સોનાની કિંમત વધીને 12,360 માં, જ્યારે 10 ગ્રામ 1,23,600 માં, જ્યારે 100 ગ્રામ 12,36,000 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો આગામી દિવસોમાં હવે 22 કેરેટ સોનાની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો, જેની વાત કરીએ તેની પહેલા 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ સોનું 13,484 માં, જ્યારે 10 ગ્રામ 1,34,840 માં, જ્યારે 100 ગ્રામ 13,48,400 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો સોનાની સાથે ચાંદીની ચમક પણ વધતી જોવા મળી રહી છે। તો આજના તાજા ચાંદીના ભાવની વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ ચાંદી 211 માં, જ્યારે 10 ગ્રામ 2,110 માં, જ્યારે 100 ગ્રામ 21,100 રૂપિયામાં અને 1 કિલો 2,11,000 માં જોવા મળી રહી છે। તો મિત્રો ગઈકાલે આજે પણ ચાંદીની કિંમતોમાં વધારો નોંધાયો છે। તો શું આ સોનામાં સમય રોકાણ કરી લેવો જોઈએ? જી હા મિત્રો, ઘણા બધા રોકાણકારો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે શું આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થશે કે પછી હાલ અત્યારે રોકાણ માટે સોનાની ખરીદી કરી લેવી જોઈએ। તો જો તમે લાંબા ગાળાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો હાલનો સમય સંપૂર્ણપણે ખરાબ ન કહી શકાય, તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ। જો કે વાત કરીએ તો મિત્રો દાગીના ખરીદવા માટે થોડા દિવસ ભાવ પર નજર રાખવી વધુ સમજદારી ભરી રહેશે, કારણ કે હંમેશા શુદ્ધતા અને બિલ સાથે સોનાની ખરીદી કરવી જરૂરી છે। તો આગામી દિવસોની વાત કરી લઈએ તો મિત્રો જો આગામી દિવસોમાં શેર માર્કેટમાં અસ્થિરતાનો માહોલ જોવા મળે અને લગ્નની સિઝન શરૂ થતા જો સોનાની માંગમાં પણ ઘટાડો જોવા મળે, ત્યારબાદ ડોલરની કિંમતોમાં ફેરફાર જોવા મળે તો આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં વધારો અને ઘટાડો થતો પણ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો લોકો સતત સવાલ કરી રહ્યા છે કે હવે સોનું ક્યારે સસ્તું થશે। તો હાલ વાત કરીએ તો મિત્રો US ડોલર ઇન્ડેક્સ 2 મહિનાના નીચલા સ્તરે આવી જતા આંતરરાષ્ટ્રીય ખરીદારો માટે ડોલર નિર્મિત બુલિયન ટ્રેડિંગ વધુ પચ્યું છે, જેના કારણે વૈશ્વિક બજારોમાં સોનું રેકોર્ડ ઊંચાઈની નજીક પહોંચતું જોવા મળી રહ્યું છે। જ્યારે મિત્રો હાલ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાની કિંમતોમાં જે ઘટાડો નોંધાઈ રહ્યો હતો એ સોનું માર્કેટમાં ધીમી ગતિએ વધતું જોવા મળી રહ્યું છે। તો હવે જો તમે તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં હવે લગ્ન ગાળાની પણ સિઝન આવી રહી છે। તો લોકો જે છે એ લગ્ન માટે સોનું મોંઘું હોય કે સસ્તું, પરંતુ સોનાની ખરીદી સૌથી વધારે પસંદ કરતા હોય છે। તો હાલ વાત કરીએ તો મિત્રો જો મળતી માહિતી અનુસાર આગામી દિવસોમાં શેર માર્કેટના રોકાણકારો જે છે એ પ્રોફિટ માટે સોનું ખરીદવાનું શરૂઆત કરી દે તો આગામી દિવસોમાં હજુ પણ સોનાની ડિમાન્ડ વધી શકે છે। તો સોનું મોંઘું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ મિત્રો ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ, કારણ કે હાલ થોડા દિવસોથી ચાંદી જે છે
એ આસમાની તેજી સાથે વધી રહી છે અને લોકો જે છે એ હાલ અત્યારે રોકાણ કરવા માટે ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છે। તો મિત્રો જો તમે પણ ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે આગામી દિવસોમાં એટલે કે 2026 દરમિયાન પણ ચાંદીની કિંમતોમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે દિવસે ને દિવસે ચાંદીની માંગમાં વધારો નોંધાઈ રહ્યો છે। દાખલા તરીકે વાત કરી લઈએ તો મિત્રો ખાસ કરીને ઈવી બાઇક બનાવવામાં, સોલાર પેનલ બનાવવામાં, એવી રીતે ઘણા બધા ઔદ્યોગિક લેવલે ચાંદીની માંગ મજબૂત બની રહી છે અને જ્યારે ચાંદીની માંગમાં મજબૂતાઈ જોવા મળે ત્યારે માર્કેટમાં ચાંદી મોંઘી થતી જોવા મળતી હોય છે। તો હવે ખાસ કરીને વાત કરી લઈએ તો મિત્રો MCX બજાર અનુસાર સોના ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે જંગી ઘટાડો બોલી ગયો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં તેજી આવવાના મુખ્ય કારણોની વાત કરીએ તો મિત્રો 2026 દરમિયાન જો નબળો US ડોલર જોવા મળે અને અમેરિકન ડોલરમાં સતત મજબૂતાઈ જોવા મળે તો આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો અમેરિકન ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની આશા રહી છે, તે મુજબ ઔદ્યોગિક માંગ અને હાલ વાત કરીએ તો સપ્લાયની અછતના કારણે ચાંદીની કિંમતોમાં વધારાની શક્યતાઓ જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોનાની માંગમાં વધારો શેના કારણે થતો હોય છે જેની માહિતી મેળવી લઈએ તો મિત્રો હાલ વાત કરીએ તો લગ્ન ગાળાની મોસમ ચાલી રહી છે, તો લોકો સૌથી વધારે લગ્ન માટે પણ સોનાની ખરીદી કરતા હોય છે। ત્યારબાદ વાત કરીએ માર્કેટના રોકાણકારોની તો મિત્રો શેર માર્કેટ જેવા રોકાણકારો જેની સાથે નિફ્ટીના પણ રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ મેળવવા માટે રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે અને જ્યારે એ લોકો સોનાની ખરીદી કરે છે ત્યારે પણ સોનાની માંગમાં વધારો થતો હોય છે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો કેન્દ્રીય બેંકોની ભારે ખરીદી, જી હા મિત્રો વાત કરીએ તો કેન્દ્રીય બેંકો દ્વારા સતત સોનાની ખરીદી કરવામાં આવી રહી છે અને આવી જ રીતે સોનાની ખરીદી કરવામાં આવે તો આગામી દિવસોમાં સોનાની માંગ વધી શકે છે અને જ્યારે સોનાની માંગમાં વધારો જોવા મળે ત્યારે સૌથી કિંમતી ધાતુ સોનું પણ માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળતું હોય છે। તો હવે આગામી દિવસોની માહિતી મેળવી લઈએ તો મિત્રો 2026 દરમિયાન સોનાની કિંમતોમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ ચાંદીની કિંમતોમાં મહાભયંકર વધારો જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। તો હવે 2026 દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં કેટલો વધારો થશે અને કેટલો ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે એનાલિસિસ કરી અને સોના ચાંદીની કિંમતોની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો હવે પછી નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટ।